શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथी बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने चाचा करीन जय श्री कृष्ण। मथुराधीशना प्रागट्य ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। होळीना दिवसो आजे प्रथम निधि मथुराधीश जे कोटामां बिराजे छे, જેમનું પ્રાગટ્ય આપણે અઠવાડિયા પહેલાં વ્રજમાં કર્ણાવલ ગયા હતા અને ત્યાં આનો સત્સંગ કર્યો હતો. ક્યાંથી પ્રગટ થયા, કોના માટે થયા, પછી કોના માથે પધરાવ્યા, કેવું સ્વરૂપ, 28 ફૂટમાંથી 28 ઇંચના થઈ ગયા, એની પીઠિકા લંબચોરસ, એની અંદર બધા જ વ્રજના 84 કોષને લીલાનું વર્ણન આવી જાય, એ ગોચારણ સ્વરૂપને લીલાનું, આ બધું જ વર્ણન કર્ણાવલમાં આપણે 1.5 કલાક સુધી કર્યું હતું. મથુરાધીશને રોજ છોલા આવે, કારણ કે પદ્મનામ દાસ પેલા ભાગવત કરતા હતા, તો ઘરે બેઠા કરે પણ એટલું સરસ ઠાકોરજીની લીલાનું વર્ણન કરે કે બધા એમ કે આમની તોલે કોઈ ભાગવત વાંચે નહીં, તો ઘરે બેઠા એટલા પૈસા આવે. શેના? ભાગવત વાંચે એટલા. અને વલ્લભ પધાર્યા ત્યારે કહ્યું, પદ્મનાભદાસ, ભાગવત એ પ્રભુનું વાંગ્મય સ્વરૂપ છે, એ પ્રભુનું નામાત્મક સ્વરૂપ છે. આપણે ભગવાનને વેચાઈને આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણે વેચીએ છીએ. તો આ ભાગવતે ઠાકોરજી જ્યારે ભાલકા તીર્થમાંથી સ્વધામલા શિકારીના બાણ થઈને નિમિત્ત બન્યા અને સ્વધામ પધાર્યા, ત્યારે ઉદ્ધવજીએ કહ્યું, અમે શેના આધારે રહેશું? ત્યાં ઠાકોરજીએ કહ્યું, સાંભળ, ચિંતા કરમાં, કળિયુગમાં ભાગવતનો આધાર એ જ તમારું જીવન. આમાં મારી પ્રાગટ્યથી માંડીને સ્વધામ સુધીની અને બધી જ લીલા, વામન અવતાર હોય કે રામ અવતાર હોય કે પરશુરામ અવતાર હોય કે ઋષિ અવતાર હોય, આ બધા લીલાનું અનુસંધાન આ ભાગવતમાં છે. 10 વિધ લીલાઓ. ઉદ્ધવજી અતિ પ્રસન્ન થયા. તો આ ભાગવત એ પ્રભુએ પોતાની લીલાને વિસ્તારીને ભાગવતમાં જે વિશેષ વર્ણન કર્યું છે, તો આ પ્રભુનું વાંગ્મય સ્વરૂપ છે. હવે કોઈકે મને પ્રશ્ન કર્યો હતો કે વાંગ્મય એટલે શું? વાંગ્મય એટલે નામાત્મક સ્વરૂપ, પ્રભુનું નામાત્મક સ્વરૂપ છે. એટલે આને ક્યારેય વેચાય નહીં, વેચાતું સંભળાય પણ નહીં અને વેચાતું કરાવાય પણ નહીં. આ વલ્લભના સિદ્ધાંતો છે. સિદ્ધાંતોની વાત કરી, વલ્લભે સિદ્ધાંત આપ્યા, એનું અનુસંધાન. તો એવા મથુરાનાજી વલ્લભની આજ્ઞાથી ને બધા જ ધર્મગ્રંથો પૈસા લઈને કહેવાના બંધ કર્યા. હવે બંધ થઈ ગયું બધું. કોઈ યજમાન આવે તો મેળ પડે, તો મૂંઝાણા નહીં, આપણે તરત એમ કહીએ, ના છૂટકે તો કરવું જ પડે. ના, કંઈ ન હોય, પલાળેલા ચણા રોજ ઠાકોરજીને ધરાવે.
અને ઠાકોરજી મથુરાનાથજી અતિ પ્રસન્ન થાય. ગિરધરજીએ પેલો 56 ભોગ થયો. પૂછ્યું, બાવા મેરો 56 ભોગ કૈસો લગ્યો? શ્રીજી બાવાએ કહ્યું, મારા પદ્મનામ દાસના છોલા જેવો નહીં. અહીંયા પ્રભુ આપણને જતાવે છે કે હું તમારા પ્રેમનો ભૂખ્યો છે. તમારી વસ્તુ, તમારું દ્રવ્ય, તમારું આડંબર કરીને આણે કર્યું એટલે મારે કરવું ના. દંડવત કરવા આવ્યા ઓડેલમાં. કોણ? પદ્મનામદાસ કુટુંબ સહિત. ઠાકોરજી પધરાવીને આવ્યા. અક્કાજીને ખબર પડી કે દ્રવ્યનો બહુ સંગ હોય, તો સામગ્રી મોકલાવી. બીજે દિવસે ખૂણા મૂકી દીધી. મથુરાધીશને પૂછ્યું, જેનો આજે પ્રાગટ્ય ઉત્સવ છે, મારા વાલા 56 ભોગ આરગવા હોય તો વલ્લભની ઘેર, મારા ઘરે તો આ પલાળેલા છોલા છે. કારણ કે વલ્લભના સિદ્ધાંતો પ્રમાણે કોઈનું પ્રભુને ધરાવાય નહીં. ઓછીનું લીધેલું પણ પ્રભુને ના ધરાવાય. હવે આજે માનો કે આપણી પાસે કાલે પગાર થવાનો હોય અને આજે ઠાકોરજીને ખાલી રોટલી ને દહીં હોય, આપણને એમ થાય કે બાજોડા પાસે 10 રૂપિયા લઈને શાક લઈ આવીએ. પ્રભુને શાક રોટલી ને દહીં, ઉનાળામાં દહીં ને દૂધ ને બધી સામગ્રી અત્યારે આવશે, ગોળની નહીં આવે. યથા દેહે તથા દેવે. આપણે શિયાળામાં બધી ગરમ વસ્તુ ધરતા હતા. અડદિયાય ધરીએ ને સૌભાગ્ય સૂઠે ધરીએ ને બધું ગરમ ગોળનું. હવે ઠંડક, હવે દૂધપાક ને ફ્રૂટ સલાડ ને બાસુંદી ને પેડા ને કલાકોંદ ને બરફી ને, હવે જેમ જેમ ઉનાળો આવશે એમ ગુલાબજળ પધરાવેલી ને પણો ને કેરી ને, હોળી પછી કેરી. ઘણા એમ કે કેરી તો આવવા માંડી, ઈલાબેન ધરાય. મેં કીધું, જો આ મનનો વિષય છે. અમે નાના હતા ને કેરી આવવા માંડે એટલે અમે ઘરમાં કહેતા કે કાકા કેરી આવવા માંડી છે. એટલે બા એમ કે ભલે આવે બટા. આપણે ઠાકોરજીને જ્યારથી પ્રભુ પધાર્યા ત્યારથી હોળીમાં ફળ પધરાવી અને પછી કેરી ધરીએ છીએ. તો આપણે પણ હોળી પછી કેરી ધરીએ. તો અહીંયા પદ્મનામદાસની વાત કરતા હતા. બધો સામાન હોળીમાં પધરાવ્યા, મથુરાધીશને પધરાવ્યા. વલ્લભના દંડવત કરવા ગયા કે જરા જ આજ્ઞા આપો, તો વલ્લભે તરત આજ્ઞા આપે. અંતર્યામી, પુષ્ટિ પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ સમજી ગયા કે આને સામગ્રી વહુજીએ પધરાવી, બીજાનું ધરાય નહીં. વાત ઓલા 10 રૂપિયા ઊંચી નાની કરતી હતી. હવે માનો કે 10 રૂપિયા આપણને એમ થાય કાલ પગાર થશે અને દઈ દેશું. એ 10 રૂપિયાનું શાક લેવા. આ ભગવદીઓ દાખલા આપતા હતા, એવા આપણે યાદ હોય એટલે આપીએ. અને રાતના આપણે લીલામ પહોંચી ગયા. તો આપણા પ્રભુને કોનું આરોગ્ય? બાજુવાળાનું, જેને બ્રહ્મ સંબંધ નથી, જે વૈષ્ણવ નથી, જે સબબંદર કે વ્યાપારી, પ્રભુ આરોગ્ય ખરા. એટલે વલ્લભે જે સિદ્ધાંતો આપ્યા છે એ બધા વ્યવહારુ રીતે સમજાવીને આપ્યા છે. આપણે એમ સીધું ને આમ નહીં કરવાનું, આમ કરવાનું. વ્યાજના પૈસામાંથી પણ ઠાકોરજી ના ધરાય.
₹84,252 વાર્તા આવે છે. 2 ભાઈઓ હતા. તો જે ગામમાં રોકાણા હતા એને ઘરે મનોરથ હતો. એટલે 2 ભાઈઓને કીધું કે બાપા અમારા તમે તો મહેમાન ન ગણાવો, અમારો અતિથિ ગણાવો, અને એમાંય તમે તો વાલા વૈષ્ણવ. વાર્તા બધાએ સાંભળી હોય, લાંબી છે, પણ મારે આના અનુસંધાનમાં કહેવી છે. તો મુઠ્ઠી મગનો મનોરથ છે. 2 ભાઈઓ કીધું હા, વૈષ્ણવને ઘેર મનોરથ હોય ને અમે થોડા ના પાડીએ. હવે બપોરે ગયા તો સામગ્રી ધરાવી હતી. તો એ મોટો ભાઈ, ઘણામાં 2 ભાઈબંધ લખ્યું ને ઘણામાં 2 ભાઈ લખ્યું છે. તો મોટો હતો એણે કીધું ના ના ના, આમ ઠોહમાં એ કે હાલ અહીંયા જમવું પ્રસાદ ને. હવે ઓલાએ જોયું, હા આટલા બધા વ્યંજન ને આટલી સામગ્રી, આટલી મીઠાઈ ને આટલા ફરસાણ. એ કે હમણાં તો કહેતો હતો કે આપણે જમીન નીકળશું. એ કે ચર્ચા ન કરી, તારે આવવું જ? એ કે હું પ્રસાદ લઈને આવું. તો મોટો કે હું આપણો સામાન માજીને ઘરે પડ્યો છે એ લઈને સામે ગામ જાઉં છું. તું સવાર 7:30 પહેલાં સામે ગામે આવી જાય, નહીંતર હું ત્યાંથી પ્રસ્થાન કરી જઈશ. ઓલાએ કીધું સારું. ઓલાએ તો પ્રસાદ લીધો. તબિયત બગડીને, ઝાડા ઉલટી થયા ને બધું, ના વર્ણન નથી કરતી, બધાય જાણતા હોય. ઓલા માજીને ઘરે ગયો, મારા ભાઈ એ કે લઈ ગયા બધું, સામે ગામ આવવાનું કીધું છે. 7:30 પહોંચી ગયા. ભાઈ રાહ જોતો. કે ભાઈ તમે સાચા હતા કે કાં? એ કે તમે પ્રસાદ ન લીધો ને મેં લીધો, પણ બધાય વાતું કરતા હતા. એ કે શું કરતા હતા? એ કે તમે કેમ ન લીધો? એ કયો. એ કે સાંભળ, મેં દૂધપાક ને બાસુંદીને જોયું ને એમાં કીડા ખતબત્તા. એ કે હે? એ કે હા. બહાર નીકળો એટલે એ કે ડોહાભા બહાર બેઠા હતા. એને પૂછ્યું બહુ મોટો મનોરથ કર્યો. એ કે આવક હારી લાગે. એ કે કાંઈ આવક હારી નથી. દીકરીને મોટી ઉંમરના માણસ સાથે પરણાવી હતી. લગ્ન થયા મહિનામાં ઓલો મરી ગયો. દીકરીને પાછી લઈ આવ્યો, પણ બધી મિલકત લઈ આવ્યો. આ દીકરીના મિલકતથી બધું કર્યું. એટલે અમે તો આનું ઘરે પ્રસાદ ન લઈ, એટલે અંદર કીડા ખતબત્તા હતા. તો દીકરીના દ્રવ્યનું ન લેવાય, વ્યાજનું ન લેવાય, ઓછી ના લઈ આવેલું ન લેવાય, કોઈનું ન ધરાય. આની પાછળ બધા કારણો છે. વલ્લભે એમને એમ કાંઈ આપણને આપ્યું નથી. પદ્મનામદાસ ચરણ સ્પર્શ કરીને વલ્લભે કીધું બહુજી આપણે કુછ ભેજા હતા? એ કે હા, એમ દ્રવ્યનો બહુ સંકોચ હતો ને એટલે ગઈકાલે સામગ્રી મોકલી હતી. આજે એ કે ગુરુ દ્રવ્ય થોડું જ ધરાવે. જે સિદ્ધાંતો છે એ વલ્લભે આપણા એમના જીવનમાં ઉતારીને 84,252 દ્વારા 84,252ની વાર્તા એ વાર્તા નથી, એ પુષ્ટિમાર્ગના સિદ્ધાંતો છે. પછી કિશોરીબાઈની વાત હોય, ગદાધરની વાત હોય કે પાણીને લોટી ધરતા પણ કોઈનું, કે પછી પદ્મનામદાસના છોલાનું હોય. તો એવા પદ્મનામદાસની માથે મથુરાધીશ બિરાજે. આજે કોટામાં છે, આપણે ગયા હતા ખબર છે, મથુરાનાજી અને છોટે મથુરાનાજી હા ઓલા ખબર છે, આમ અંદરથી હાલીને ગયા હતા આપણે. પાછી હું બોલી ખરી, અહીંયા છે જ છે. ઓલા વૈષ્ણવ કીધું એ બોલ ના કર,
ત્યારે આપણે નાના હોય ને ઠાકોરજી નહોતા આપણા ઘરે, તો મેં તો કેમ 2 મથુરાના છે? ત્યારે ઓલા જે અંદર ભાઈ બધું કરતા હતા એણે કીધું એ કે એમના દીકરી હતા તુલસા. તો મથુરાનાથજીનો બપોર અનોસર કરે ને એટલે બહાર આવીને, હા નાથ, હા મથુરાનાથ, ક્યાં બિરાજતા હશો, કઈ કુંજમાં હશો, કઈ સખીની સાથે હશો, કયા કમળની કુંજ ઉપર, એવો વિરહ થાય. તો મથુરાનાથજીમાંથી છોટું મથુરાનાથજી સ્વરૂપ એની સામે પ્રગટ થઈને કે તુલસા મેં આ રહ્યો છું. એ મથુરાનાથજી પણ ત્યાં બિરાજે છે. તો આજે પણ મથુરાનાથજીમાં ભક્તના ભાવથી છોલા ધરાય છે. એક બી દિવસ છોલા વિના નહીં. આપણે બેઠકના દર્શન કર્યા, એ જ્યાંથી પ્રાગટ્ય થયું એના કર્યા, વલ્લભના બેઠકજીના કર્યા, પાછળ યમુનાજી હતા એના કર્યા, બેઠક ટેકરા ઉપર છે એટલે ભેખડ ફાટી હતી એના કર્યા. બહુ રળિયામણા બેઠક છે, થોડું કથોરું છે એટલે જવામાં થોડીક તકલીફ પડે, પણ બેઠક બહુ રળિયામણા છે. તો એવા મથુરાનાથજીનો આજે પ્રાગટ્ય ઉત્સવ.